અમદાવાદના અસારવામાં પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન। અસારવા વોર્ડની હીરાલાલની ચાલી ભીલવાસમાં પાણીની સમસ્યા। સ્થાનિકો વિરોધ કરવા માટે અમદાવાદ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા। છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાજલ, પાણીની સમસ્યા છે, લોકો શું કહી રહ્યા છે, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા? ઝીલન, છેલ્લા કેટલાય મહિનાથી જે સ્થાનિકો છે કે જેને પાણી નથી મળ્યું, જે અસારવા વોર્ડની હીરાલાલની ચાલી ભીલવાસના જે સ્થાનિકો છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા આગળ પોતાની રજૂઆત કરવા માટે આવ્યા છે, પાણી આપો તેવી માંગ છે તે કરી રહ્યા છે। બેન, કેટલા સમયથી પાણીની અછત આપના ત્યાં આગળ વર્તાઈ રહી? 6 મહિનાથી ઉપર થયું, પાણીનું કોઈ બંદોબસ્ત છે નહીં। અમે 4 થી 5 રિક્ષાઓ ભરીને 10-15 વખત ત્યાં જઈને આવ્યા। આશ્વાસન આપે આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ હજી સુધી કશું જ એનો નિવાડો નહીં। 15-20 દિવસથી એ લોકોએ ટેન્કરની સુવિધા કરી આપી, પણ આખી ચાલીમાં એક જ ટેન્કર કઈ રીતે મેળ આવે? બધાના ઘરમાં 10 થી 15 તો બાળકો સાથે હોય ને, તો કઈ રીતે મેળ આવે? એક ટેન્કરમાં આખા ભીલવાસને કહે છે કે તમે કરી લો। કેટલા મકાન આવેલા છે? મકાન તો ખાસા 300-400 થી ઉપર છે। 2 ચાલી ભેગી કરીએ ને તો અહીંયા 2 ચાલીની પબ્લિક છે, 300 થી ઉપર મકાનો છે, પણ હજી સુધી એનો કોઈ જ નિવાડો છે નહીં। કોર્પોરેટરને વાત કરી હતી અસારવા વોર્ડના? કોર્પોરેટરને વાત કરી હતી અને એ આવ્યા હતા, પછી કહ્યું એમને કે આનું સોલ્યુશન આવી જશે, 15 દિવસમાં આવી જશે, મહિનામાં આવી જશે, બસ દિવસો જ અમને બતાવે છે, પણ કામ હજી સુધી થયું નથી। બસ આશ્વાસન આપે છે કે થઈ જશે અને 4 મહિનાથી તો અમે સતત હેરાન થઈએ છીએ, પાણી આવતું જ નથી। હા, ટેન્કર બી એક દિવસ છોડીને એક જ દિવસ આવે છે, રોજ નથી આવતું, એટલે અમારે પાણીનું સોલ્યુશન લાવી આપો। પાણી ભરવા જઈએ ને બેન, પડી જઈએ છે, મારે 2 પગે તકલીફ છે, અત્યારે ઓપરેશનનું કે છે, કોણ ખર્ચો આલશે? સરકાર આલવા તૈયાર છે ખર્ચો? કમાવનારો ઘરમાં એક છે, ઓટો ચલાવે છે, હવે ઓપરેશનનો ખર્ચો મારો કોણ આલે? સરકાર મને ન્યાય આલે, બસ મારે બીજું કંઈ નહીં બોલવું ને, અમારે પાણી જોઈએ છે। માજીઓ છે, પડી ગયા છે, કોકને પગની પ્રોબ્લેમ થઈ છે, કોકને હાથ પોળું થાય છે, બધાને તકલીફ થઈ છે। નાના બાળકો માંદા પડે છે। શું કહો છો? સારું પાણી આવતી નથી, ગંદુ પાણી આવે છે, નાના બાળકો ઝાડા ઉલટી થઈ ગયા છે ને બધા માંદા પડી ગયા છે બાળકો, એટલે અમને પાણીની માંગ। પાણી કેટલું ગંદુ આવે, તમે આવો ને તો ખ્યાલ પડે। સરકાર હોસ્પિટલ લઈ જઈને અમે પાણી ભરીએ, હોસ્પિટલ લઈ જઈએ, શું કરીએ બેન? એટલે અમારી પાણીની માંગ પૂરી કરો। પાણીની માંગ પૂરી કરો, તેના માટે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આ જે ચાલીની જે મહિલાઓ છે કે જે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કચેરીએ પહોંચી છે અને તમામ લોકોને હાથમાં આપ જોઈ રહ્યા છો પાણી આપો, જનતાને પાણી આપો તેવી માંગ છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ પાણી નથી મળતું અને પાણી માટે આ તમામ સ્થાનિકો છે તે વલખા મારી રહ્યા છે।